વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આજે આપણે અત્યાર સુધીમાં જે બે ટૉપિકનો અભ્યાસ કર્યો સંચાલકીય અર્થશાસ્ત્રમાં, અત્યારે એક નવા ટૉપિક ઉપર જઈ રહ્યા છીએ. બીજો ટૉપિક આપણે પાયાના ખ્યાલો વિશેનો હતો અને પાયાના ખ્યાલો વિશેના અભ્યાસમાં આપણે સારો એવો અભ્યાસ કર્યો. દરેક ખ્યાલને બહુ ઊંડાણથી સમજવા માટેની કોશિશ કરી. આજે આપણે એક નવો ટૉપિક શરૂ કરીએ છીએ જેનું નામ છે માંગ વિશ્લેષણ. હવે અભ્યાસ કર્યો છે એના આધારે થોડું પુનરાવર્તન કરું છું. એ પુનરાવર્તનમાં ખાસ કરીને માંગના વિશે તમે અભ્યાસ કર્યો છે, માંગના નિયમ વિશે અભ્યાસ કર્યો છે, માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે અભ્યાસ કર્યો છે અને એ બધાનો અભ્યાસ કર્યો છે. એના આધારે હું થોડીક ચર્ચા કરું છું કે માંગ વિશ્લેષણ એ સામાન્ય સંદર્ભમાં કહીએ તો અર્થશાસ્ત્રનું અને વિશિષ્ટ સંદર્ભમાં કહીએ તો સંચાલકીય અર્થશાસ્ત્રનું પાયાનું અને મૂળભૂત વિશ્લેષણ છે. માંગ વિશ્લેષણ એ એક પાયાનું વિશ્લેષણ છે, મૂળભૂત વિશ્લેષણ છે. અને પાયાનું અને મૂળભૂત વિશ્લેષણ હોવાને કારણે એને સામાન્ય અર્થમાં આપણે અર્થશાસ્ત્રનું અને વિશિષ્ટ અર્થમાં ગણીએ તો એ સંચાલકીય અર્થશાસ્ત્રનું પાયાનું અને મૂળભૂત વિશ્લેષણ બને છે. કોઈપણ વસ્તુનું ઉત્પાદન તો થાય જ છે જો તેની માંગ હોય. ઉત્પાદનના પ્રમાણ, સ્વરૂપ અને દિશાનો આધાર જે તે વસ્તુની માંગ ઉપર છે. માંગને ધ્યાનમાં રાખીને જ કિંમત પણ નક્કી કરવામાં આવે છે. તે માંગ અનુસાર જ નક્કી થાય છે. આથી પેઢી માટે માંગ વિશ્લેષણ ઘણું જ ઉપયોગી સાબિત થાય છે તેમ કહી શકાય. માંગને અસર કરતા પરિબળો કયા છે તેનો અભ્યાસ કરવામાં આવે તો પેઢી પોતાની માંગ વિશે અનુમાન બાંધી શકે. માંગની મૂલ્ય સાપેક્ષતા અને આવક સાપેક્ષતાના ખ્યાલો પણ સંચાલક માટે ઘણા જ ઉપયોગી છે. એટલે કોઈપણ વસ્તુની માંગ એ ખૂબ અગત્યની બાબત છે અને કોઈપણ વસ્તુની માંગ થવાની છે. ઉત્પાદનનું સ્વરૂપ અને એની દિશા કઈ રીતે નક્કી થશે તો એ વસ્તુની માંગ ઉપર એનો આધાર રાખે છે. એટલે માંગને ધ્યાનમાં રાખીને જ પણ કિંમત નક્કી કરવામાં આવે છે અને માંગ અનુસાર જ એ નક્કી થતી હોવાને કારણે આજે કોઈપણ ઉત્પાદકીય પેઢી છે એ કોઈપણ ઉત્પાદકીય પેઢી માટે માંગ વિશ્લેષણ ઘણું ઉપયોગી સાબિત થાય છે તેમ કહી શકાય. એટલે કોઈપણ પેઢીના ઉત્પાદકે, સંચાલકે માંગ વિશેની જાણકારી મેળવવી ખૂબ અગત્યની છે. માંગ વિશેની જાણકારી મેળવવા માટે એણે માંગને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો પડે અને તો જ તે સારી રીતે એની આગાહી કરી શકે. અને એટલા માટે માંગને અસર કરતા પરિબળો કયા છે એના અભ્યાસ કરવામાં આવે. પેઢી માંગ વિશેનું શું અનુમાન બાંધી શકે છે, માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે, એની આવક સાપેક્ષતા કેવી છે, આ બધી જ બાબતો સંચાલક માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે માંગનું અનુમાન આ બધા ઉપર આધારિત છે. તમે જાણો છો અને અભ્યાસ કર્યો છે એ પ્રમાણે આપણે એને સમજવાની કોશિશ કરીએ તો માંગનો અર્થ, માંગ એટલે કોઈપણ વસ્તુ કે સેવાની ખરીદી કરવાની ઈચ્છા અને શક્તિ સાથે જ્યારે તે વસ્તુ ખરીદવાની ગ્રાહક બજારમાંથી તૈયારી પ્રદર્શિત કરે ત્યારે તેને માંગ કહેવામાં આવે છે. એટલે માંગ એટલે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. એવું આપણે બહુ ભૂતકાળમાં પણ અભ્યાસમાં ભણ્યા હતા કે આ વસ્તુ છે કે ભાઈ માંગ એટલે શું, તો વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને એના માટેની તૈયારી, આ બધા પરિબળો એના ઉપર કામ કરતા હોય છે અને એ પરિબળોને આધારે માંગ નક્કી થતી હોય છે. પણ માંગ એટલે શું, તો માંગ એટલે માત્ર ઈચ્છા હોવી એટલું નહીં, માંગ એટલે માત્ર શક્તિ હોવી એટલું નહીં, માંગ એટલે એના માટેની તૈયારી પણ બતાવવી પડે. એટલે માંગ એટલે ઈચ્છા, શક્તિ અને તૈયારી. હવે જ્યારે સંચાલકે માંગ વિશેના અનુમાન કરવાના હોય છે ત્યારે એણે માંગને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો પડે. માંગને અસર કરતા પરિબળોનું અનુમાન કરવું પડે તો જ તે માંગ વિશે ચોક્કસ આગાહી કરી શકીએ. એટલે આપણે અહીંયા બે વસ્તુ, એક પૂર્વ ભૂમિકા વિશે થોડી ચર્ચા કરી, બીજું માંગ કોને કહેવાય તો એ તો તમે ખૂબ ભણ્યા છો એટલે એની અહીંયા ડિટેલ્સમાં ચર્ચા નથી. કોઈ પણ વસ્તુની ઈચ્છા, ખરીદવાની ઈચ્છા, એ વસ્તુ ખરીદવા માટેની શક્તિ અને એ વસ્તુની ખરીદવા માટેની તૈયારી,
એટલે ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ ત્રણેયનો સંયમ, ત્રણેયનો સહકાર, ત્રણેયનો સુભગ સમન્વય, તો તમે એને માંગ કહી શકો. પણ આ માંગ વિશેનું જ્યારે સંચાલકે અનુમાન કરવાનું હોય ત્યારે માંગને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો પડે. એટલે માંગને અસર કરતા પરિબળો વિશે વિદ્વાનોએ ઘણી જ ચર્ચા કરી છે. અને આ વિદ્વાનોને મતે માંગને અસર કરતું મુખ્ય કોઈ પરિબળ હોય તો એ કિંમત છે. અને આથી જ માંગના નિયમોમાં અન્ય પરિબળો સ્થિર ધારીને કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય છે એવી રજૂઆત કરવામાં આવે છે. આ ખૂબ સ્વાભાવિક છે કે માંગને અસર કરતા પરિબળોમાં સૌથી વધારે નજીકનું અસર કરતું પરિબળ હોય તો તે કિંમત છે. અને કિંમત એ મુખ્ય પરિબળ હોવાને કારણે માંગના નિયમમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે અન્ય પરિબળો યથાવત રહે તો કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય છે. એટલે કિંમતનો ફેરફાર એ માંગને અસર કરનારું એક મહત્ત્વનું પરિબળ છે એમ માનવામાં આવે છે. ફ્રેડરિક બેનહામ પણ આની વ્યાખ્યા આપે છે કે અન્ય પરિબળો ન બદલાય તો અમુક કિંમતે થતી વસ્તુની માંગ તેથી વધુ કિંમતની વસ્તુની માંગ કરતાં વધુ હોય છે. અન્ય પરિબળો ન બદલાય તો અમુક કિંમતે થતી વસ્તુની માંગ તેથી વધુ કિંમતની વસ્તુની માંગ કરતાં વધુ હોય છે. એટલે જે વસ્તુની કિંમત વધુ હોય છે એના કરતાં એની માંગ વધુ હોય છે એવું પ્રોફેસર બેનહામનું કહેવું છે. અમુક કિંમતે થતી વસ્તુની માંગ એનાથી વધુ કિંમતની વસ્તુની માંગ કરતાં વધુ હોય છે. વધુ કિંમતની વસ્તુ હોય તો ઓછી કિંમતની વસ્તુની માંગ વધુ હોય છે એમ પ્રોફેસર બેનહામનું કહેવું છે. S.E. થોમસ જણાવે છે કે કોઈ એક સમયે ચાલુ કિંમતે કોઈ વસ્તુ અથવા સેવાની માંગ વધુ કિંમતે થનારી માંગ કરતાં વધારે હોય છે અને ઓછી કિંમતે થનારી માંગ કરતાં ઓછી હોય છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ તેમના પુસ્તકો જણાવે છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં કે અન્ય પરિબળો યથાવત રહે અને કિંમત વધે તો માંગ ઘટે છે અને કિંમત ઘટે તો માંગ વધે છે. એટલે અહીં માંગને કિંમતના સંદર્ભમાં તપાસવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં કિંમત સિવાયના પરિબળો પણ માંગને અસર કરે છે જેનો અભ્યાસ કરવો પણ આવશ્યક છે. માંગ નક્કી કરતા પરિબળો માંગ પર કેવી અસર કરે છે તેની ચર્ચામાં એક કરતાં અનેક મુદ્દાઓ સમાયેલા છે. એટલે કિંમત તો એનું મહત્ત્વનું પરિબળ છે જ, કિંમત તો અસર કરે જ, પણ એ સિવાય પણ કેટલાક પરિબળો અસર કરતા હોય છે. એમાં પહેલું પરિબળ છે વસ્તુની કિંમત. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વ્યક્તિ કે કુટુંબ જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય છે ત્યારે ઓછા પ્રમાણમાં ખરીદી કે માંગ કરે છે અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત નીચી હોય ત્યારે વધુ પ્રમાણમાં માંગ થતી હોય તેવું જણાય છે. આમ વસ્તુની માંગ નક્કી કરનાર અગત્યનું પરિબળ તેની કિંમત છે. અને કોઈ એક વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત કે ઉલટો સંબંધ હોય છે. તેથી વસ્તુની માંગ રેખા ઋણ ઢાળવાળી હોય છે જેનો આપણે અગાઉના વર્ષોમાં પણ અભ્યાસ કર્યો છે. એટલે આ વસ્તુને તમે આસાનીથી સમજી શકો કે કિંમત ઓછી હોય તો એની ખરીદી ઓછી થાય ને કિંમત નીચી હોય તો ખરીદી વધારે થાય. એટલે વસ્તુની માંગ નક્કી કરનારું અગત્યનું પરિબળ એ કિંમત છે. કિંમત વધે તો એની ખરીદી ઓછી થાય અને કિંમત ઘટે તો ખરીદી વધારે થાય. એટલે કે એની બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે એનો આપણે અગાઉ પણ અભ્યાસ કર્યો છે, અહીંયા તમે મૂકી શકો. અન્ય પરિબળોમાં વાત કરીએ તો સંબંધિત વસ્તુની કિંમત. અન્ય વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો તેને પરિણામે જે વસ્તુની માંગ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ તેની માંગમાં ફેરફાર ન થાય તો વસ્તુ અન્ય સાથે સંબંધ ધરાવતી નથી એમ કહેવાય. પરંતુ મોટાભાગે વસ્તુ અન્ય વસ્તુ સાથે અવેજીપણા કે પૂરકપણાથી જોડાયેલી છે. દાખલા તરીકે સફરજન અને નારંગી, ખાંડ અને ગોળ, ચા અને કોફી એ એકબીજાની અવેજી વસ્તુ છે. તેથી એવું બને કે સફરજનની કિંમતમાં ફેરફાર થાય તેને લીધે નારંગીની માંગમાં ફેરફાર થાય. ખાંડ અને ચા, બોલપેન અને રિફિલ, ટીવી સેટ અને એન્ટેના એ એકબીજાની પૂરક વસ્તુ છે. જેથી એવું બને કે બોલપેનની કિંમતમાં ફેરફાર થવાથી રિફિલની માંગમાં ફેરફાર થાય. આપણે પહેલાં અવેજી વસ્તુની કિંમતમાં ફેરફારને સમજીએ. તો અવેજી વસ્તુની કિંમત વધે તો અભ્યાસ હેઠળ વસ્તુની માંગ વધે છે. દાખલા તરીકે આપણે એક આકૃતિ બાજુમાં દોરી છે અને અવેજી વસ્તુમાં દર્શાવાઈ છે કે ચાની કિંમત OP પરથી વધીને OP1 થાય છે. તેને લીધે કોફીની માંગ ONથી વધીને O1 થાય છે. એટલે ચાની કિંમતમાં PP1 જેટલો વધારો થયો તેને પરિણામે કોફીની માંગમાં NN1 જેટલો વધારો થાય છે.
આનું કારણ એ છે કે ચાની કિંમત વધવાથી કેટલાક લોકોને ચાની ખરીદી ઘટાડી તેની અવેજીમાં કોફીની ખરીદી કરે છે. પરિણામે કોફીની માંગમાં વધારો થાય છે અને એ આલેખમાં DD1 રેખા દ્વારા કોફીની માંગ રેખા દોરી છે. એ માંગ રેખા ઘન ઢાળવાળી છે, જે એવું દર્શાવે છે કે ચાની કિંમત વધતાં કોફીની માંગ વધે છે. આ રીતે કોઈ કિંમત માંગ નક્કી કોઈ એક વસ્તુની કિંમત વધે તો તેના અભ્યાસ હેઠળની વસ્તુની માંગ વધે છે. આમ અવેજી વસ્તુની કિંમત માંગ નક્કી કરવામાં ભાગ ભજવે છે. બીજી બાબત છે પૂરક વસ્તુ. પૂરક વસ્તુની કિંમત વધે તો પણ એના અભ્યાસ હેઠળની વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે આપણે બાજુની આકૃતિમાં ટીવી સેટ લીધો છે અને આ બાજુ એન્ટેના લીધું છે પાયાની ધરી પર. તો તેને પરિણામે શું થાય છે કે ટીવી સેટની કિંમત OP પરથી વધીને OP1 થાય છે. તેને પરિણામે એન્ટેનાની માંગ ON1 થી ઘટીને ON થાય છે. એટલે કે ટીવીની કિંમતમાં PP1 જેટલો વધારો થાય તો તેને લીધે એન્ટેનાની માંગમાં N1 થી N જેટલો ઘટાડો થાય છે. આમ થવાનું કારણ એ છે કે ટીવીની કિંમત વધતાં તેની માંગ ઘટે છે, તેથી વપરાશમાં ઘટાડો થાય છે. તેથી ટીવી સાથે જે પૂરકપણાથી જોડાયેલ એન્ટેના છે એની પણ માંગ ઘટે છે, જે આપણે આકૃતિમાં DD1 રેખા એન્ટેનાની માંગ રેખા છે ને જે ઋણ ઢાળવાળી છે એવું દર્શાવાયું છે. એટલે ટીવીની કિંમત વધતાં એન્ટેનાની માંગ ઘટે છે. આ રીતે જો કોઈ એક વસ્તુની પૂરક વસ્તુની કિંમત વધે તો અભ્યાસ હેઠળની વસ્તુની માંગ ઘટે છે. આમ પૂરક વસ્તુની કિંમત વસ્તુની માંગ નક્કી કરનારું એક અગત્યનું પરિબળ છે. બીજી એક મહત્ત્વની બાબત છે કુટુંબની આવક. વ્યક્તિ કે કુટુંબની આવક પણ વસ્તુની માંગ નક્કી કરતું અગત્યનું પરિબળ છે. વ્યક્તિ કે કુટુંબની આવક વધે તો સામાન્ય રીતે વસ્તુની માંગ વધે છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ સાપેક્ષ રીતે નીચી કક્ષાની વસ્તુ જેવી કે મકાઈ છે, જુવાર છે, બાજરો છે વગેરે હલકા પ્રકારની અનાજની માંગ આવકમાં વધારો થતાં ઘટવા પામે છે. અને એ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થાય છે ત્યારે તે હલકટ વસ્તુઓ અથવા તો જે ઓછી કિંમતની વસ્તુઓ છે, મકાઈ છે, જુવાર છે, બાજરો છે, એટલે બરછટ અનાજ છે, જાડું કાપડ છે, એની માંગમાં ઘટાડો થાય છે. એટલે એ આકૃતિમાં આપણને ઢાળવાળી આકૃતિ જોવા મળશે, કારણ કે આવકમાં વધારો થતાં વ્યક્તિ એની માંગમાં ઘટાડો કરે છે અને એની માંગમાં ઘટાડો કરીને એ જે બીજી વધારે ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ છે એ વધારે ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનો ઉપભોગ કરે છે. એટલે કુટુંબની આવકમાં વધારો થતાં એ આવક વધતાં હલકા પ્રકારની વસ્તુઓની વપરાશ ઘટાડે છે અને એની અવેજીમાં સારા પ્રકારની વસ્તુની ખરીદી કરે છે. પરિણામે હલકા પ્રકારની વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. કુટુંબની રુચિ અને પસંદગી. અમુક વસ્તુ તરફ ગ્રાહકની રુચિ ટેવ વધુ હોય છે કે અમુક વસ્તુની વપરાશ કરવાની ગ્રાહકને ટેવ પડી ગઈ હોય તો તેને પરિણામે તેની માંગમાં વધારો થાય છે. ઉદાહરણ તરીકે ચા અને કોફી, સિગારેટ વગેરે વસ્તુની માંગમાં રુચિ કે ટેવ અગત્યનો ભાગ ભજવે છે. એ જ રીતે વસ્તુ પ્રત્યેની પસંદગી પણ માંગ નક્કી કરનારું મહત્ત્વનું પરિબળ છે. જે લોકો સુતરાઉ કાપડને બદલે ટેરીન કાપડ વધુ પસંદ કરતા હોય તો સુતરાઉ કાપડની માંગ ઘટે અને ટેરીન કાપડની માંગ વધે તેવું બને. અમુક વસ્તુ ફેશનમાંથી નીકળી જાય તો તેની માંગ ઘટે અને અમુક વસ્તુ ફેશનમાં પ્રચલિત બને તો તેની માંગ વધે. એટલે કુટુંબની રુચિ કેવી છે, પસંદગી કેવી છે એ પણ માંગને અસર કરનારું પરિબળ છે. કોઈપણ દેશના અર્થતંત્રમાં આવકની વહેંચણી કેવી રીતે થયેલી છે એ પણ માંગને અસર કરનારું પરિબળ છે. સમાજમાં આવકની વહેંચણી કેવી રીતે થાય છે તે બાબત પણ વસ્તુની માંગ પર અસર કરે છે. જો આવકની વહેંચણી સમાન રીતે થયેલી હોય તો જીવન જરૂરિયાત વસ્તુઓની માંગ વધે છે, પરંતુ જો આવકની વહેંચણીમાં અસમાન રીતે થયેલી હોય તો મોસમની વસ્તુઓની માંગ વધે છે. વસ્તીનું પ્રમાણ અને બંધારણ. વસ્તીમાં વધારો થતાં ગ્રાહકોની સંખ્યા વધે, વસ્તીમાં ઘટાડો થતાં ગ્રાહકોની સંખ્યા ઘટે. આથી કિંમતમાં ફેરફાર ન થાય છતાં ગ્રાહકોની સંખ્યામાં વધે તો માંગ વધે અને તેનાથી વિરુદ્ધ પરિસ્થિતિમાં ગ્રાહકોની સંખ્યા ઘટે તો માંગમાં ઘટાડો થાય છે. એટલે વસ્તીનું બંધારણ પણ અમુક વસ્તુની માંગ નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. વસ્તીનું બંધારણ એટલે વસ્તીમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા અને તેમનું વય પ્રમાણ કેવું છે એ એનું વસ્તીનું બંધારણ નક્કી કરે છે. એટલે
વસ્તીમાં પુરુષોની સંખ્યા વધારે હોય તો તેમની વપરાશની વસ્તુઓની માંગ વધે, જો સ્ત્રીઓની સંખ્યા વધારે હોય તો એમની વસ્તુઓની વપરાશની માંગ વધે, જો બાળકો અને વૃદ્ધોનું પ્રમાણ વધારે હોય તો બાળકોની વપરાશની વસ્તુઓ અને વૃદ્ધોની વસ્તુઓની વપરાશનું પ્રમાણ વધે, જો સમગ્ર વયબંધારણમાં આખા વયબંધારણના માળખામાં યુવાનોનું પ્રમાણ વધુ હોય તો મહોત્સવ ફેશન માટેની વસ્તુઓની માંગ વધે. એટલે આખા વસ્તીનું પ્રમાણ અને એની સાથેનું વયબંધારણમાં કઈ વસ્તી વધારે છે, યુવાનોની વસ્તી વધારે છે, સ્ત્રીઓની વસ્તી વધારે છે, બાળકોની વસ્તી વધારે છે કે વૃદ્ધોની વસ્તી વધારે છે, એના ઉપર એનો આધાર રહેલો છે. ત્યાર પછીનો મુદ્દો છે હવામાન વિષયક પરિસ્થિતિ. માંગ નક્કી કરવામાં હવામાન વિષયક પરિસ્થિતિ અગત્યનું પરિબળ ગણાવી શકાય. જેમ કે શિયાળામાં ગરમ કાપડની માંગ વધે, ઉનાળામાં બારીક સુતરાઉ કાપડની માંગ વધે, ચોમાસામાં છત્રી રેઇનકોટની માંગ વધે, ઠંડા પ્રદેશોમાં ગરમ પીણા અને ગરમ કાપડની માંગ વધુ હોય. એટલે આ જે બાબત છે એ હવામાનને અસર કરે છે અને હવામાનને અસર કરતા હોવાને કારણે એ પ્રકારની પરિસ્થિતિને અનુકૂળ એ ખરીદીમાં વધારો થતો હોય છે, માંગમાં વધારો થતો હોય છે. આપણે એક અગત્યનું કિંમતના પરિબળ સિવાય બીજા જે અન્ય પરિબળો છે એ અન્ય પરિબળોમાં સૌથી વધારે વર્તમાન સમયમાં જો કોઈ અસર કરતા પરિબળ હોય તો એ વિજ્ઞાપન ખર્ચ છે, વેચાણ ખર્ચ પણ કહેવામાં આવે છે. આધુનિક યુગમાં વિજ્ઞાપન ખર્ચ માંગમાં ફેરફાર લાવનારું એક ખૂબ અગત્યનું પરિબળ ગણાવી શકાય. તમે જુઓ વર્તમાન સમયમાં જુદી જુદી જાહેરાતો, વિજ્ઞાપન માધ્યમો, જેમાં વિજ્ઞાપન માધ્યમોમાં પુષ્કળ વધારો થયો છે અને એ વિજ્ઞાપન માધ્યમોને કારણે અર્થતંત્રમાં એ માંગમાં ફેરફાર લાવી શકે છે અને માંગમાં ફેરફાર લાવવા માટેના આ વિજ્ઞાપન પરિબળો ખૂબ જ કામ કરતા હોય છે. એટલે વિજ્ઞાપન પરિબળો પણ આ સમયમાં એ કામ કરે